ઉતારી આવે તો આપણે યાર્ડે પૂગી ગયા પણ ટ્રાફિક એવડો જો કટારો આડો આવી ગયો અને આ જો બાઈક ને સડાઈ જન માથે બાકા જીકી બોલતી જાય તો પૂગી ગયા જો આપણે માંડવી નાખવાનું હોય ત્યાં એકલા દુનિયાના હા બસ કર લાંબા મોલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે નાહી તો તૈયાર થઈ ગયા સવારમાં જો કામકાજ કરતા હતા તો વાઈડ કરી અમલે કઈ બી આપણે યાદમાં તો ચાલો આપણે નીકળીએ એટલે જ અહીંયા દુકાને જવું છે તો જો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા ને આપણે જવાનું છે યાર્ડમાં તો આપણે ટ્રેક્ટરમાં બેઠા હતા ને નદી કોને જો ધોળે કેવી ઉડતી હતી પાછળ ને આ નદી જો ભરી રહી થોડી ઘણી તેલ લગાણે આવી ગયા આ માંડવીને તેલ કાઢવાનું અહીંયા બસ હવે ઉતરી ગયા હાલો જો આમાં માંડવી પીસે ને અહીંયા તેલ નીકળે ત્યાંથી પછી આમ તેલ થઈને આગળ જાય જો અહીંયા નાખે તેલનું તો આપણે યાર્ડે પૂગી ગયા પણ ટ્રાફિક એવડો જો કટારો આડો આવી ગયો અને આ જો બાઈક ને સડાઈ જન માથે શાબાશ બેટા બાકા જીકી બોલતી જાય હજી એક આમથી ટ્રાફિક થઈ ગયો ને આ હું સાઈડ વેચાય હજી એક આમ જાનની બસો આવે ને હજી એક ઓલો રહી ગયો તો એ આવે હમણાં આ બોલેરો આપણે મોડી થઈ ગયો અને કઈ સમજાવો એક આ જાય કયો જાય આ શું નામ હોય વસાણું નહીં આપણને અહીંયા ફોટ સલાડ પડ્યો મયુરીઓ પીવડા થાય હજી એક નીકળો હટા જવા દે મયુરી અહીંથી ફોટ સલાડ પાવું હોય અહીંયા છે આપણે ફોટ સલાડ પાવું હોય તો અહીંયા છે હે હોય ઠંડી છે એ કે ઠંડી છે એટલે આ ભાઈ મયુરી આ બોલેરા વાળા છૂટી પડ્યા જોવો તો હા આપણે આ ટ્રાફિકમાં હાલવાનું તો અહીંયા બેઠા છે અત્યારે યાદ આગળ પકડે તો હકુબા દાગ અહીંયા જો ઉલરી જાય એમ છે વાં ભરાઈ ગયો જાજુ ફૂલ રહે જો પાછો રિવર્સ લીધો એની ટ્રાફિક થઈ ગયો જવા દો રેડી હવે દબ્બો હોલ કર અને એમનું કહો ને આપણે કઈ જવું એ કર હાલો ફાઇનલી આપણે એન્ટ્રી થઈ ગઈ માંડ વારો આવ્યો ટ્રાફિક એવડું થઈ ગયો હવે તો આપણે ચોક લેવા ગયા હતા ચોક બતાવે ક્યાં હારિયા ચોક લઈ લીધા ને હવે જાય આ ભાઈબંધે ગુલાબ દીધું તો લઈને જાય ઓલપટ હવે ટ્રેક્ટર ગેટેથી વહી ગયું આગળ આમાં જાય આઠા લવા માંડવી આમ તો જો અહીંયા બાસકા પડ્યા આટલા બધા અહીંયા જેસીબી પડ્યું હે દુનિયાના પડ્યા અહીંયા બાસકા માલ તો પોગી ગયા જો આપણે માંડવી નાખવાનું હોય ત્યાં એકલા દુનિયાના પડ્યા આ કોરા ટેકાવાળા હે એ જો માંથી હાલે એ તો કન્સ્ટ્રક્શન સાયકલ લઈ એ વાંઠ હલવાની છે આમ મેળાવી લે મોડે ઉતારે ભરાઈ રે ઓલા બરાબર બસ કર કઈ ઉતારવા માંડજો ને લાબરી મારી ગયા કટી કાઢી નવું માંડવી હે દેખાય માંડવી જીંકો ઠલવાઈ ગયું ગાંધી બાપુ ઓલકોર ઠલવાઈ છે ઢેગલા આમ ઓલકોર સિવાયની ઢેગલા તૈયાર થઈ એક માણસ કામ કરે થોડ કાંઈ ખાયેલા છે આ ઢેગલો મોટો થવાનો મયુરી બોલતા નહીં કોઈ લોક માં ના આવો જ ઢેગલો આવો જ દો જણા માગવા ઠલાઈ બસ મજે આમ ફેલાઈ જાય મોટો બહુ મોટો ટેક્યો થઈ ગયો બસ હજી આ રહી ગયા 10 બાસકા આ ટેકલો બહુ મોટો થઈ ગયો હા તો માંડવી ઠલીને આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા બરોબર કેમ કે આપણે જવાનું હતું જાંજરપુરમાં થોડી ખરીદી કરવા તો હાલો અહીં ટ્રેક્ટર રાખી દીધું હવે જવાનું આપણે ખાતર ભરવા હા લાંબા મોલમાં આપણે આવેલા છીએ જો લાંદા આગળ આવેલા છે આપણે એની પાછળ આવેલા છે તો હાલો આપણે મોલમાં ઘુમરો મારતા હોય હા લાંબા મોલ મોલ આવી લાંબા મોલ શું લેવાનું
તો આ યુરિયા નાખવાનું તો યુરિયાની બાસ્કી ભરાવા માંડી છે લાંબા મોલમાં આમ એરિયા ચાલો આપણે ગામમાં ગયા હોય ચાંદોદમાં અંદર લેવા ટ્રેક્ટરમાં રહી ગયું ને આપણે લેવા જવાનું હોય આમ આગળ હા સાયકલ લેવી તારે રમવા હા લેવી છે લેવી તો આપણે પૂગી ગયા હોપારી લેવા મોરો હોપારી લઈને નીકળી ગયા હવે જો મયુરિયાની ટ્રેક્ટર લઈને આવે છે પણ હજી આપણે ઘરનું ડબલું લેવા જવાનું લઈ લેજે એમાં 5 કિલો ગોળનું ડબલું લઈને પાછા હાલતા થઈ ગયા મિની બસ સ્ટેન્ડ દ્વારા તો ગોળનો ઢગલો કરીને ખાઈ જાવ એટલે લોંદા ઉડાડ લઉં બોલો ભાઈ આપણા આમ જોતો જતો ભાઈ તારું કંઈ નહીં ખોટું કરી હા હું સુનસાન પોતિયા ખબર આવી ગઈ તો એનકી પકડાઈ ગયો અંબિકામ ભેળ ખાતા એનકી રવિયાન કઈ હું રાખા નહીં ભાઈ તારા અવાજ હોય પેલી કઈ નીકળી ગયા ટ્રેક્ટર તારામાં એ કોણ સા મોં પે એ બોલે ના તો ફૂટ સલાડ પડા